જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો ગુજુ પેસેન્જર. નવી સફર, નવા અનુભવ અને રોજગાર માટેના બ્લોગ્સ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો સ્વાગત છે બીજા એક નવા વિડીયોમાં. તો કાલે આપણે જોયું હતું આનંદપુર સાહેબના ગુરુદ્વારાઓ, અને હવે આપણે બીજા દિવસે આવી ગયા છે નૈનાદેવી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આપણે બસ સ્ટેશનથી બસ પકડી લીધી છે અને આ રસ્તા વચ્ચેનો વ્યૂ તમને હું દેખાડું છું. તો આ જે નહેર છે આ હિમાચલ પ્રદેશમાંથી પંજાબ સાઈડ જઈ રહી છે, અને એનું પાણી પણ એકદમ બ્લુ છે. એનું કોઈ રીઝન નથી મને ખબર. તો અહીંથી હવે ચઢાઈ ઊંચી ચાલુ થઈ રહી છે. જોઈ શકો શક્તિપીઠ શ્રી નૈનાદેવીજી લખેલું છે. 17 કિલોમીટર છે. નૈનાદેવી મંદિર બિલાસપુર જિલ્લામાં હિમાચલ પ્રદેશમાં આવેલું છે, અને આનંદપુર સાહેબથી 20 કિલોમીટરની દૂરી ઉપર છે. તો આ જોઈ શકો છો હવે થોડી ચઢાઈ ચાલુ થઈ ગઈ છે, અને હવે આપણે ઉપરની સાઈડ જઈ રહ્યા છીએ. અને આ બી ખાસી ઊંચી જગ્યા ઉપર આવેલું છે નૈનાદેવી મંદિર, અને બહુ પ્રસિદ્ધ છે મંદિર આ પણ. આ એક પ્રસિદ્ધ શક્તિપીઠ છે. આ 51 શક્તિપીઠોમાંથી એક પીઠ છે, અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મંદિર સાથે બહુ પૌરાણિક અને ઐતિહાસિક કહાનીઓ પણ જોડાયેલી છે, જે આપણે થોડી વારમાં જોઈએ. તો આ જોઈ શકો છો હવે અહીંયાથી નીચેનો વ્યૂ બહુ સુંદર દેખાય છે અહીંયાથી. હવે આપણે ખાસા ઊંચા આવીએ છીએ. હજી પણ આપણે ઘણું ઊંચું જવાનું છે, કેમ કે રોડ આવી રીતે બહુ વળાંકબદ્ધ રીતે બનાવેલા છે. તો આવો થોડી નૈનાદેવી મંદિરની પૌરાણિક કથા થોડું સાંભળી લઈએ. તો પૌરાણિક માન્યતા અનુસાર માતા સતી ભગવાન શિવના પત્ની હતા. એક દિવસ તેમના પિતા રાજા દક્ષે એક મોટું યજ્ઞ રાખ્યું, પણ તેમાં તેમને ભગવાન શિવને આમંત્રિત નહીં કર્યા, અને માતા સતી એ અપમાન જોઈ ન શક્યા, અને બિના કીધા તે એ યજ્ઞમાં પહોંચી ગઈ, અને ત્યાં તેમના પિતા એ ભગવાન શિવનો અપમાન કર્યો હતો. તે અપમાન માતા સતી સહન ન કરી શક્યા અને ક્રોધિત થઈને અગ્નિમાં કૂદી ગયા. જ્યારે ભગવાન શિવ એ ઘટનાની ખબર પડી, અને તે અંતે દુઃખી થયા અને ક્રોધિત થયા, અને માતા સતીનું અગ્નિમાં દહન થયેલું શરીરને પોતાના કંધા પર ઉપાડીને તાંડવ કરવા લાગ્યા, જેના કારણે સંપૂર્ણ સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. એ સ્થિતિને કાબૂમાં કરવા ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના 51 ટુકડામાં વિભાજિત કરી નાખ્યા, અને જ્યાં જ્યાં શરીરના ટુકડા પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. અને માન્યતા એ છે કે નૈનાદેવી મંદિર એ જ સ્થાન ઉપર બનેલું છે જ્યાં માતા સતીના નયન પડ્યા હતા. એટલા માટે જ્યાં મંદિરનું નામ નૈનાદેવી રાખવામાં આવેલું છે. નૈનાદેવી મંદિરનું નિર્માણ 18મી શતાબ્દીમાં રાજા બિરચંદને કરાવ્યું હતું. એના પછી આ મંદિર ઘણીવાર નષ્ટ થયું છે, પણ ફરી બનાવવામાં આવ્યું હતું. આ મંદિર હિમાચલ પ્રદેશનું પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે, જ્યાં દૂર દૂરથી ભક્ત દર્શન કરવા માટે આવે છે. તો હવે આપણે અહીંયાથી જો સામે જોઈ શકો છો તમે, આપણે નૈનાદેવી મંદિર દેખાય છે, એટલે આજે આપણે ત્યાં સુધી જવાનું છે, જો સામે જોઈ શકો છો. અને આ ઉપર બહુ બધી પબ્લિક રહે છે અહીંયા, અને ઘરો પર બનેલા છે, આ જોઈ શકો છો. અને આજે આપણે સામે એટલા દૂરથી જવાનું છે. તો હવે આપણે ઉપર આવી ગયા છે. અહીંયાથી જો ચાલીને બી જઈ શકો તમે ઉપર મંદિરમાં સીડીઓથી. તો આપણે ચાલીને નતા ગયા, અને આપણે અહીંયાથી એક ઇકો કરી લીધી. ત્યાં આપણે અહીંયાથી એક રસ્તો જાય છે બાજુમાંથી, બાયપાસ, અને ત્યાં થોડી સીડીઓ ચાલવી પડે છે, અને ત્યાં આપણને છોડશે. તો આ આપણે ઇકોમાં જઈ રહી છે ત્યાંનો વ્યૂ છે. અને અહીંયા બાજુમાં એક બહુ મોટું ગોવિંદ સાગર કરીને તળાવ છે, અને બહુ મોટું છે, જ્યાં પર બાંધ પણ બાંધવામાં આવેલા છે, જે પાણી આખા પંજાબ અને હિમાચલ પ્રદેશને પૂરું પાડે છે, જેનાથી આજુબાજુ બધે ખેતી થાય છે. તો અત્યારે જોઈ શકો છો આપણે ઇકોમાં બેઠા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ, અહીંયા સ્ટોપ આવી ગયો છે. અહીંયાથી હવે આપણે જેટલી સીડીઓ બચી છે એ ચાલીને જવી પડશે દર્શન કરવા માટે. તો જોઈ શકો છો અહીંયાથી વ્યૂ. આ હોટલો બનવાનું ચાલુ થયા છે, અને આ સાઈડે હોટલો બી છે અહીંયા, જો તમારે રોકાવું હોય તો. અને પબ્લિક પણ ઘણી અહીંયા તે છે, દુકાનો અને બધી સુવિધા છે અહીંયા. આખું એક ટાઈપની સિટી જ બનાવેલી છે ઉપર, એમ ઘણી બધી પબ્લિક રહે છે. તો આ રસ્તો છે ઉપર જવાનો. શાયદ અહીંયાથી પાણી ઘણું બધું આવેલું છે, એટલે આવો રોડ બની ગયો છે પથ્થર ટાઈપનો. વરસાદના ટાઈમમાં બહુ અહીંયા પાણી ચાલતું હશે, ઉપરથી આવતું હશે એટલે.
નૈનાદેવી મંદિરથી એક બીજી પણ કથા જોડાયેલી છે, તો ચાલો આપણે ચાલતા એ પણ સાંભળી લઈએ. આ મંદિરમાં એક ગુજ્જર લડકાની કહાની પણ જોડાયેલી છે, તો ચાલો જતા કહાની જોઈ લઈએ. આ વાત એક ગુજ્જર છોકરાની છે. એવું કહેવામાં આવે છે એકવાર આ ગુજ્જર છોકરો તેની ગાયો અહીંયા ચરાવવા પહાડી ક્ષેત્રમાં આવતો હતો, અને એને એકવાર જોયું કે એક સફેદ ગાય એક વિશેષ જગ્યા પર જઈને તેનું પોતાનું દૂધ ત્યાં કાઢીને માટીને ભેની કરતી હતી. આ ઘટના રોજ થતી હતી. તો એ વાત ગામમાં કીધી. જ્યારે બધા ગામવાળા ભેગા થઈને આ જગ્યાની ખોદકામ ચાલુ કર્યું, તો ત્યાં માતાની પિંડી પ્રકટ થઈ, જેના પછી ત્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. પછી આ સ્થાન નૈનાદેવી રૂપમાં પ્રસિદ્ધ થયું. એક આ પણ કથા છે. તો આ પણ એક પૌરાણિક કથા આના સાથે જોડાયેલી છે. હવે કેટલી સાચી છે ખબર નહીં, પણ આવી આ બે કથાઓ છે, એક માતા સતીની ને એક આ ગુજર છોકરાની. તો હવે આપણે ઉપર ચાલીને જઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયાથી વ્યૂ બહુ સુંદર આવે છે, અને આજે આપણે ઉપર જવાનું ચાલુ જ છે. અહીંયા શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના માંગે છે અને માતા એમની ઈચ્છાઓ પૂરી કરે છે. નવરાત્રિના દિવસોમાં વિશેષ પૂજા અને ભવ્ય મેળાઓનું આયોજિત કરવામાં આવે છે. તો અત્યારે અહીં આટલી બધી ભીડ નથી, બહુ ઓછી ભીડ છે. તો આપણે દુકાનો છે આ બધી જોઈ શકો છો. અહીંયા અંદર વિડીયો રેકોર્ડિંગની મનાઈ છે, તો આપણે જેટલું બનશે વિડીયો બનાવશું. અને બાકી આપણે બધાની તબિયત બી બહુ ખરાબ જ છે. એટલી બધી આપણે તબિયત સારી નથી કે આપણે ચાલી આવી શકતા હતા, એટલે આપણે ઇકોમાં આવ્યા છીએ, અને રિટર્નમાં આપણે ચાલીને જઈશું બીજી સાઈડથી જે જગ્યા છે બનેલી ત્યાંથી સીડીઓ છે. એક બીજી બી પંજાબી ડાકુની કથા પણ છે, આ માતા સાથે જોડાયેલી છે. એમાં એવું હતું કે જે ડાકુ હતો, જોના મોડ કરી નામ હતું એનું, એ ગરીબોની મદદ કરતો હતો. એટલે અમીરોથી લૂંટીને ગરીબોને દાન કરતો હતો. ત્યારે અંગ્રેજો રાજ કરતા છે, બ્રિટિશ સરકાર હતી ત્યારે. તો ત્યારે તે જોના મોરના ડાકુના પાછળ પડ્યા હતા બહુ પોલીસવાળા. તો ત્યારે જોના મોર માતાના દર્શન કરવા આવે છે, અને માતા તેને દર્શન આપે છે અને કહે છે, જ્યાં તું અહીં પહાડીથી છલાંગ લગાડી દે અને પાછો જોતો મત. ત્યારે તે જોના મોર ડાકુ અહીંયાથી છલાંગ લગાડે છે ઉપર જ્યાં બનેલી જગ્યા, અને એની સમાધિ પણ છે અહીંયા. ત્યાંથી તે છલાંગ લગાડીને માતા તેની વિરુદ્ધ પાછળમાં જોતો, પણ તે છલાંગ લગાડે છે અને બહુ આમ થઈ જાય છે અને ઘમંડ આવી જાય છે. તો એ પાછળ જોવે છે, પણ માતા તેને ના કીધું હતું, તો એ પાછળ જોવાના કારણે એનું ત્યાં મૃત્યુ થાય છે. એવી પણ એક કથા છે. અને અમુક એવું માને છે કે તે છલાંગ મારે છે અને માતા જેમ કીધું તે પાછું જોતો નથી, પણ તેને લાત તૂટી જાય છે. એ કારણે તેને પોલીસવાળા પકડી લે છે. પછી છેલ્લે એને જેલમાં રાખે છે અને છેલ્લે એને ફાંસી આલીને મોત આલે છે. તો આ બે કથાઓનું કન્ફર્મ નથી કે ભાઈ તેનું મોત થયું હતું, પણ એ દિવસે જ્યારે એ સાંભળીને બધા પંજાબમાં ગામમાં લોકો બહુ માયુસ થયા હતા, અને કેમ કે ગરીબોની મદદ કરતો હતો અમીરોને લૂંટીને, એટલે ત્યાં આખા પંજાબમાં શોકનો માહોલ હતો. તો આ એક સારા ડાકુની કહાની હતી. આ પણ કથા માતા દેવી સાથે જોડાયેલી છે, જે મેં તમને કીધી છે, અને એના પરથી મૂવી પણ બનેલી છે, પંજાબીમાં જટ જોના મોડ. એની સમાજ પણ અહીંયા બનેલી છે, ત્યાં જવાનો પ્રયાસ કરશો જો જવાનું થયું તો. અને આ હવે આપણે અહીંયા પહોંચી ગયા છે મંદિરના દર્શન કરવા, અને આગળ વિડીયો રેકોર્ડ કરી નહીં શકો તો આપણે અહીંયા થોડું આગળ જઈને બંધ કરી દેશો. અને આ એનો મેઇન ગેટ છે, જોઈ શકો છો. આ જો મારા ભાઈ ના પાડે છે કે આગળ રેકોર્ડિંગ કરવાનું મનાય છે, તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ અહીંયા, ને અહીંથી બહાર સાઈડનો વ્યૂ છે, જોઈ શકો છો. બહુ બધા ઘરો છે, હવે છે રોટલો છે કે ઘર છે, પણ બહુ બધી પબ્લિક ઉપર રહે છે. અને અહીંથી આપણે આવી ગયા છીએ, તો જોઈ શકો છો સૂરજ. અને આ એક બહુ જૂનું અહીંયા ઝાડ પણ છે, બહુ જૂનું છે હાર્યું. અને આ મંદિર છે, તેના ઉપર સોનાની પરત લાગેલી છે. તો અહીંયાનો વ્યૂ છે. ખાસી અત્યારે ભીડ છે આમ તો અહીંયા વધારે ભીડ, એટલે એના માટે આ જાળી લગાડેલી છે, લાઈન છે, બધા જતા હોય છે. તો આપણે અહીં થોડી વાર બેઠા હતા, અને આ બાંદરો આવીને આપણું જે બાબાજીનું જે પ્રસાદ પડ્યું હતું તે લઈને અને ઝપટીને લઈ ગયો, અને હવે અહીંયા બેન ખાય છે.
તો હવે આપણે ત્યાંથી બેસીને આરામ કરીને હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ બીજા રસ્તા પરથી. આ રસ્તા પર બહુ ઓછી ભીડ છે, કોઈ પબ્લિક દેખાતી નહીં આવતી અને જાતી. આ મતલબ બીજી સાઈડનો રસ્તો છે એટલે અહીંયા પબ્લિક દેખાતી નહીં. તો બહુ સારા દર્શન થઈ ગયા છે અને હવે સાંજનું આપણે ઉતરતા તો સાંજ થઈ જશે. પછી આપણે બસની જઈને અને પાછા આનંદપુર સાહેબ જઈશું. અને જો જાતા જતા આપણને જોના મોરની જે મેં તમને વાર્તા કીધી હતી એની સમાધિ જો અહીંયા ક્યાં છે, આપણને જો રસ્તો મળી ગયો તો જઈશું, ને કે પછી આપણે ડાયરેક્ટ અહીંથી ઉતરીને પાછા જઈશું. તો આ જોઈ શકો છો આજુબાજુ બધા પબ્લિક જ રહે છે. આ એમના ઘરો બનેલા છે અને બહુ ખાસી પબ્લિક રહે છે અહીં ઊંચી, આટલી બધી ઊંચી જગ્યા ઉપર પણ. અને મંદિરની ઊંચાઈ સમુદ્રની જળ સપાટીથી 1100 મીટરની છે ઊંચાઈ આની. તો ખાસું એ ઊંચાઈ ઉપર આવેલું છે. તો અત્યારે આપણે આ રસ્તા પર જઈ રહ્યા છીએ અને આજુબાજુ ઘરો જ છે, જોઈ શકો છો. તો ચાલો સાથે સાથે તમે જોતા જોયું અને આપણે પણ જોતા જઈએ. અહીં દુકાનો પણ આવશે આગળ જઈને અને બાંદરા બહુ ઘણા બધા છે અહીંયા, જોઈ શકો છો. કેમ કે આજુબાજુ થોડો જંગલનો વિસ્તાર છે એટલે અહીંયા હોઈ શકે છે. બીજા પણ પ્રાણીઓ હોઈ શકે છે, જોઈ શકો છો. અહીં વાળી પબ્લિક, લોકલ પબ્લિક જે અહીંયા બેસીને વાતો કરે છે. સીડીઓ બહુ મોટી મોટી છે એટલે આમ થોડી મોટી મોટી લાગેલી છે. ચડવું અને ઉતરવું બહુ કાઠું છે, આમ ઝટકો લાગે એવા ટાઈપની સીડીઓ છે. આમ પગ રાખો નીચે. અમુક સીડી કેવી એમ નાની એટલે ચડવું અને ઉતરવું હેલું પડે છે. આવી સીડી નથી, થોડી મોટી સીડી છે. તો અહીંયા દુકાનો પણ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. આજુબાજુ બંને દુકાનો છે અને અત્યારે બહુ જ ઓછી આ રસ્તા પર તો પબ્લિક દેખાય છે એટલે અમને કમાણી બહુ ઓછી જશે અત્યારે. પણ હમણાં જ અહીંયા હોલા મેલો પત્યો છે આનંદપુર સાહેબમાં, એટલે ત્યાંની બધી પબ્લિક અહીંયા દર્શન કરવા આવી જશે. તો ત્યારે અમને સારી ચાલી છે દુકાનો. અને આ શેલ્ટર પણ લગાડેલ છે ઉપર, જે ગરમીમાં તમે અહીંયા તડકો ના લાગે, તાપ ના લાગે, આવી રીતે છેક સુધી આવી રીતે બનાવેલા છે અહીંયા. એટલે તમે તડકામાં પણ ચાલીને આવી શકો અહીંયા આવવું હોય તમારે. તો અહીંયાથી આપણે આરામ કરતાં કરતાં જઈએ છીએ નીચે. તો જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાન છે. અહીંયા જ ક્યાં રસ્તો જાય છે જે ઓલા જોણામોની સમાધિ છે જ્યાં, મને આપણને હમીરથી રસ્તો મળી નહીં શકતો એટલે આપણે હવે જોઈએ, જો જવાય તો જઈશું, ન કે પછી આપણે નીચે જ ઉતરશું ડાયરેક્ટ. કેમ કે ટાઈમ પણ ખાસો થઈ ગયો છે અને પછી પહોંચતા પહોંચતા આપણા લેટ બી થઈ જશે ઘણો. જોઈ શકો છો બધા થાકી ગયા છીએ અમે, અને એમ બી અમારે બધાની તબિયત ખરાબ જ છે. અનંતપુર આવીને તબિયત ખરાબ થઈ ગઈ છે બધાની. તો આ જોઈ શકો છો, અહીંથી બહુ સુંદર વ્યૂ આવે છે. તો આ બાબાજી પણ અમારા સાથે છે, જોઈ શકો છો. મારા સિસ્ટર અને જીજાજી બધા ધીરે ધીરે આવે છે, કેમ કે એમના છોકરાઓ પણ સાથે છે અને ઉપાડે છે. ઘડીક મારી સિસ્ટર ઉપાડે ને ઘડીક મારા જીજાજી ઉપાડે. તો આ વિડીયોને આટલા સુધી જ રાખીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કમેન્ટ શેર જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે.